મેં બેઠો બેઠો ડાયલોગ મારે કે જકલા ક્યાં બાજુ અલ્લાહ પેલા તું જાતો ખરી પછી બાજુ મળી ગયા. આમાં તારે થાઈલેન્ડ જવું છે. હા તમે મને રોડ શો દેવામાં તમે રસ્તો જોઈને એમ કેવો કે ઓ ભાઈબંધ, ઓ ભાઈબંધ. હાય. કાકાને ખબર પડી ગઈ રાજકોટ છે. અમે તો અહીંયા ગમે એ ખૂણાના માણસને લગભગ વર્તી જઈએ. would like to take notes while I take totes. ભાઈબંધ અમે 50 પગથિયા ચડી ગયા. 300 પગથિયા ચડી ગયા છો. કોંગ્રેચ્યુલેશન્સ. 301 પગથિયા ચડી ગયા. કોંગ્રેચ્યુલેશન્સ. પરસ્યમ નાઈ લીધું 301 માં તો 10,000 ચડવાના. 2500 પગથિયા ચડી ગયા. કોંગ્રેચ્યુલેશન્સ. 3500 જેવા પગથિયા ચડી ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ. આગળ અમારી યાર શું થાય ખબર નહીં. હેડ ચડી જાવ હું તો કોણ તને ચડી જાવ કાકા, એકવાર એમાં કાઈ ન હોય. જોવો ને બ્લોગ પૂરો જોજો, નકર ચડાવીશ પાછો ગિરનાર તમને. અત્યારે અમે છે કુદરતી એસીમાં. ભગવાન અમારી હાટુ હોળ ઊંધી એસી રાખી દીધું. સારા હતા. બાપુએ ખુદે પણ કીધું કે હવે જે ગિરનારમાં પહેલા જેવી વાત નથી એમ. સબસ્ક્રાઇબ ન કરવું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. થાકી ગયો ફૂલ તો કહું. આપણે જઈ છીએ રાજકોટ. મુકામ જઈ જઈએ તો આગળ વિડીયોમાં કહીશ, પણ જઈ છીએ રાજકોટ. હવે આપણને ડ્રોપ કરવા આવે છે આપણા ભાઈ. આપણો પર્સનલ રેપિડો વાળો આપણને લેવા આવી ગયો છે. નાસ્તો કરવા જવું. શું કે દેવાંગભાઈ? હો ખરીદી ગયેલી એમ ને? હા હવે કરવી જ પડે ને. હવે મોજ. હા મોજ. તારે ભણવાનું આવ્યા રાખે. મને અમદાવાદ થી બોલાવ્યો હતા દાઢી કરાવે, પણ ખબર નથી. રખડવા જવું હોય પણ ખબર નથી ક્યાં બહાર જવાનું હોય. હા ભાઈ રાહ જોવે દેવાંગભાઈ વાળ કાપે તમારા. ક્યાં જવું આમ? દાંત શું કાઢસ ચમન? મેં બેઠો બેઠો ડાયલોગ મારે કે જકલા ક્યાં બાજુ અલ્લાહ પેલા તું જાતો ખરી પછી બાજુ મળી ગયા. આમાં તારે થાઈલેન્ડ જવું છે. હા હલો ભાઈ તમારું થઈ ગયું. હા બસ તમારું કરી નાખ્યું. માતાજી સુખી રાખે યાર. દાઢી કાઢીને થોડોક સારું લાગુ છે ને એમ તો. છેલ્લે સુધી નક્કી જ નહોતું કે ક્યાં જવું છે. પછી અમારી જૂની ટ્રીપો અને આડેધડ પૈસા વાપરવાની આદતના લીધે અમે નીકળી ગયા જુનાગઢ, કેમ કે બજેટ ફ્રેન્ડલી છે એટલે. જય જુનાગઢ. હાલો જુનાગઢ. ટુ વ્હીલ લઈને જવાના હતા પણ થોડોક વાંધો આવી ગયો એટલે બસમાં જવું પડ્યું. રિક્ષા વાળા ભાઈ અમને 100 રૂપિયા કીધા. બોલો એક જણાના. એક જ જણા ને હા તો પછી યાર કોઈ તમે મને રોડ શો દેવામાં તમે રસ્તો જોઈને એમ કેવો કે કાકા અમે પહેલી વાર થોડી આવી જુનાગઢ. અમારે મહિનામાં 1-2 વાર હોય. સીધા સીધું મારું તમને કીધું કે નહીં? તમે સીધું જ કીધું એટલે તો બેહી ગયા અમે ડાયરેક્ટ. હું ના કરું. આ મંદિરનું ભાડું છે. હા આ રસ્તાના હિસાબે જ માણસ કંટાળી જાય. બરોબર હે કાકા. જુનાગઢ પ્રશાસનને નમ્ર વિનંતી છે કે હવે રોડ રસ્તા સારા કરો યાર. આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. આજે રાહુલભાઈ, આનું નામ નથી ખબર. આ આવ્યું હોય અમારી ભેગો ક્યાંક. જોઈએ હવે કેટલી વારમાં જુનાગઢ ચડી જઈએ. કેટલી વારમાં ભાઈ જુનાગઢ ચડી જવું આપણે? ખબર નહીં ભાઈ પડશે લગભગ આજે. અમારા જોજે નીચે અમારા કમ્પ્યુટર 50 કિલોનું વજન છે એટલે કઈ નક્કી ન કહેવાય. હા ભાઈ, આ બેગ ના સ્પોન્સર આજ બેગ આજ ઉપાડવાના ઠેઠ સુધી.
જય ગિરનારી. જોઈએ આપણે કેટલી વારમાં જુનાગઢ ચડી શકીએ છીએ. સ્ટે ટ્યુન વિથ અસ. જોઈએ દિવસ થઈ ગયા. હા એ દિવસ શું લેવું હોય તારે? અહીંયા રોલેક્સ નું શું કામ? જોઈ હે રોલેક્સ ડિસ્કાઉન્ટ થાય મહાદેવ तुम्हारी मनोकामना पूरी करेगा. आज 11 का दिन ओम नमः शिवाय. आज 11 का दिन 11 का दिन दर्शन करेंगे. જો ચાંદલો માંડીને અમે 50 પગે 5 પગથિયા ચડ્યા ને ભાઈ કે 50 પગથિયા ચડી ગયા. હજી તો ભાઈ 10,000 લ્યો 50 પગથિયા થઈ ગયા ગાઈસ. 50 પગથિયા ગિરનાર સ્ટુડિયો. પ્રમોશન કરી નાખું ભાઈ તમારો. પૈસા મોકલાઈ દેજો. હા 50 પગથિયા ચડી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ. ભાઈબંધ અમે 50 પગથિયા ચડી ગયો. ફૂલ બાકાજી કી 60 પગથિયા ચડી ગયા. હવે ઈ તારે ખાલી બોલવાનું. હું કહું ને આયા પાડવાનું. કેટલા થયા એ તારે નથી કહેવાનું. બરોબર. ગાઈઝ આપણે 80 પગથિયા ચડી ગયા. બરોબર 80 પગથિયા ચડી ગયા. કોંગ્રેચ્યુલેશન્સ. લગે રહો. હા ભાઈ 200 પગથિયા ચડી ગયા. કેમ કે એમને માથે ભારે એટલો છે. હા ભાઈ 150. આની ઉપર ઓછો ભારે. ઓ ભાઈબંધ. હાય. શું હે? ઠેઠ ઊંધી ચડી ગયો તો દુકાન નથી. શરમ કરો. ઓલો દુકાનેથી નીચે આવી ગયો. આપણે જવું જોઈએ દુકાને નીચે. આપણે દુકાન કરી છે તો ભાઈ આપણે 300 પગથિયા ચડી ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ. આપણો ચાંદલો વિખાઈ ગયો છે. હા એડજસ્ટ કરી લેજો થોડુંક. 301 પગથિયા ચડી ગયા. કોંગ્રેચ્યુલેશન્સ. પરસ્યમ નાઈ લીધો 301 માં. તો 10,000 ચડવાના. ₹50 300 પગથિયા ચડી ગયા એટલે પાણીની બોટલનો ભાવ ₹50 ભાઈ. આગળ અમારી ઉપર શું થાય એમને ખબર નથી. આગળ અમારી યાર શું થાય ખબર નહીં. 300 પગથિયા અમારી ભાઈ પાણીના બોટલના ₹50 લઈ લીધા બેને. એમાં આ અમારો ભાઈબંધ પાણીની બોટલ લઈ ગયો એટલે ₹50 પાણી. કાકા મસ્ત ફોનમાં વાત કરે છે. ફૂલ બાકાજી કી 300 પગથિયા ચડીને હું ફૂલ પરસેવા વાળો. સોરી 300 નહીં, હવે તો 310-15 થઈ ગયા છે. હા ભાઈને કેટલું અઘરું પડતું છે. ફ્રીજ લઈ આવો. બેગ ને ગુડ બાય કહી દે અત્યારથી દાદી પાસે. આ કાર્ડ હોય. આ જગ્યાએ બેગ આપણો મૂક્યો યાદ રાખવાનું છે. બાપા ગાઈસ 625 પગથિયા ચડી ગયા. કોંગ્રેચ્યુલેશન. હા 625 પગથિયા ચડી ગયા. કોંગ્રેચ્યુલેશન્સ. ચશ્મા લઈ લીધા આપણે થોડાક હવાબાજી કરવા. 600 પગથિયા ચડી ગયા. 625 પગથિયા ઓછા ન કહેવાય ભાઈ. તમે 625 પગથિયામાં કેટલી વાર બેઠા છો કોમેન્ટમાં કહેજો. બે 2000 પગથિયા ચડી ગયા અમે. ફોનમાં ચાર્જિંગ ઓછું હોય એટલે આગળ વધારે વિડીયો નહીં ઉતારી શકું. પાવર બેંક લીધું પણ
કઈ કામનું નથી, કઈ કામનું નથી, દગો આપી ગયો. દગો આપી ગયો. તો હવે મેઇન વિડીયો ઉતરશે. હજી ફોલો નો સબસ્ક્રાઇબ ન કરવું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. થાકી ગયો ફૂલ તો કહું, બસ એક્ટિંગ કરી લીધી થોડીક, સારું લાગુ એમ તો. 2500 પગથિયા ચડી ગયા. કોંગ્રેચ્યુલેશન્સ. નવું કામ ચાલુ કર્યું ભાઈ ફોટોગ્રાફીનું. ગિરનાર ઉપર ફોટોગ્રાફ પાવાના 50 રૂપિયા આવી જ જાજો બધાય. જય ગિરનારી. મહાદેવ મહાદેવ. 50 રૂપિયામાં એક ફોટો ભાઈ, 50 રૂપિયામાં એક ફોટો. વિજય ફોટોગ્રાફી. આપણે બીજાને ચડાવવામાં મદદ કરી હો ભાઈ, એકલા નો ચડે. ચડી જાવ ને તો ભાઈ પૂરેપૂરું આજે ચડી જવાનું પૂરેપૂરું. ચડી જ જાજો તમ તારે. ચડી જાશે આમાં છો યાર. 12 વાગે તો પહોંચી જાવ. હેડો મોરે મોરો મોરો હું તો કાકા ના પડે. એમાં અફસોસ કરશે કે આપણે ગયા હતા આપણે પાછે આવતા રહ્યા. હેડ ચડી જાવ. હું તો કોણ તને હા ચડી જાવ કાકા, એકવાર એમાં કાઈ ન હોય. બગડી તું લાવ એટલી મફત મારે શરત ના માર. શરત આમાં શરત મારવાનું શું આવે? તમે વસ્તુ યાર દુનિયા કઈ એક તો તું હારી ગયો બરાબર, તો તું શરત વાળી શું વાત કરે? તને હાજુ કહું 1000 કઈ નથી બે. તો હેડ હું કહું મોરો ના મળ. મોરો આપણે ના પડે, આપણે ચડી ગયા એકવાર તો એમ કહું. તો હેડ પછી ચડી જાવ કાકા, હવે એટલું બધા કહી છે તો ચડી તો જાય જ નહીં યાર, એમાં કોઈ ચડવાની થોડી. હા એમ. પીને એમ થઈ જવું જોઈએ, તમને યાદ કરવો જોઈએ બીજી વાર. યાદ ગિરનારી ને કરવાના, અમને શું કરવાના. ગિરનારી બધાયમાં હે, તમારામાં હે ને અમારામાં હે. ઈ ન હોય તો આપણે અહીંયા હોય. કાકે કે શાંતિથી સોડા પી દે ને. નહીં નો હોય, મોજ કરો યાર, દર્શન કરો. અમે છોડા વડા ને શરબત બરબત ને 1 નંબર પીવડાવ્યું. તો પછી કાકા કાંઈ ઘટે નહીં. તાકાત આવી જવી જોઈએ. તાકાત કઈ સોડા પીધે થોડી આવે. લ્યો તમે તમારો જ ધંધો ભાંગો કાકા. ના રે ના, એને એનર્જી તો મળે ને કાકા. કાકા એનો જ ધંધો ભાંગે. અમને તો બાકી આવે છે પૈડા છે એ મોજ છે. આખો દી અહીંયા જ રહ્યો કાકા તમે? રાત નથી હો. વરસાદ આવે તો વરસાદ આવે તોય અહીંયા જ. હેરાન ન થાવ? હેરાન શું થવાનું હોય, મોજ છે ને સુઈ જવાનું ખાઈ પીને. હું વાત છે. અહીં ખાવાનું ક્યાં બનાવો તમે? અરે અહીંથી ઘરેથી ટિફિન આવી જાય ને મસ્ત. હા ક્યારેક અહીંયા પણ બનાવી નાખવાનું. હા ઠપકારો હાલો થોડા. કઈ ઘટે તો ખેંચો. કાકાની સ્પેશિયલ લીંબુ સોડા. સોડાઓ. રાજકોટ હા રાજકોટ વાળો દર રવિવારે હોય. કાકાને ખબર પડી ગઈ રાજકોટ છે. અમે તો અહીંયા ગમે એ ખૂણાના માણસને લગભગ વર્તી જઈએ. બરાબર ને? 10 રૂપિયા છે છૂટા? 10 રૂપિયા હે છૂટા. 700 દઈ દો. મને પણ કીડો છે, ખુરશી જોઈને બેસવાનું મન થઈ ગયું. આ મજા આવી ગઈ હો બેસીને. રિયો ચશ્મા પહેરી દઉં, થોડાક સીન સપાટા મારી લઉં.
વિડીયોગ્રાફર વિજયભાઈ. આમ તમે ખાલી નજારો જોવો, આમ સ્વર્ગ જેવી ફીલ આવે હો, સ્વર્ગ જેવી. एंड तक रात को 2 बजे चले थे 7:30 बजे सुबह पहुंच गए 6:30 बजे सुबह 6:30 बजे ऊपर पहुंच गए थे आपने खोटा सोई गया था तुमने मैंने कीधो हेडो के रात नहीं चढ़वा रहे थे रात में फाटक ही बंद था, चल गया था मैं. अरे यार हम तो यहाँ तो क्या बजे 10 बजे आ गए थे फिर रूम लिया भाड़े पे वहाँ पे रहे पर ये सब बोल रहे थे गेट बंद होगा ऊपर चढ़ने नहीं देंगे गेट तो बंद हुआ था खाली, अब यहाँ पे 2500 પગથિયા ચડી ગયા. કોંગ્રેચ્યુલેશન્સ. જય હો દેવાયત ખવડ. હા દેવાયત ખવડ. નાની મોજ. હવે ઝાકળ ચાલુ થઈ ગયું. આ વખતે અહીંથી છે. હવે કાંઈ દેખાતું નથી આમાં, હું નહીં દેખાતો હોય. આપણે 3500 જેવા પગથિયા ચડી ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ. 3500 માં 35,000 તો બેસી ગયા છે. ગીરનું પાણી હો ભાઈ. અત્યારે અમે છે કુદરતી એસીમાં. ભગવાન અમારી હાટુ હોળ ઊંધી એસી રાખી દીધું અહીંયા. એસી નો નજારો. તમે ગિરનાર ચડતા કેટલી વાર બેઠા છો કોમેન્ટમાં કહેજો. હું તો ઘણી વાર બેઠો છું ભાઈ, મારું પૂછતા નહીં. આ તો પાણી જેવું હતું હાવ, એટલે આ સોડા મંગાવી પછી. મજા જોવો ને, બ્લોગ પૂરો જોજો, નકર ચડાવીશ પાછો ગિરનાર તમને. એકત્રીસો ફીટ ઉપર આવી ગયા ભાઈ આપણે. આહા, વાદળોની વચ્ચે હાલતા હોય એવું લાગે હો. જય માતા જય માતા જય માતા જય માતા. પાંચ 5000 પગથિયા ચડી ગયા અને હવે જ સાચો રસ્તો શરૂ થાય છે. પેલા થોડું ચડવાનું, પછી ઉતરવાનું, પછી પાછું ચડવાનું, એમ 3-4 વખત ચડશું ઉતરશું એટલે આવશે દાતાર. જય ગુરુ ગોરખનાથ. હમણાં જતું રહેવાય. હા તમારી વાત સાચી. હમણાં મારાથી ના જવાય, તમારાથી જતું રહેવાય. તમે સાચા આ વાત સાચી મારા મનની કીધી. હા
આ ઉંમરમાં જતો રહે. આ ઉંમરમાં જોતું રહેવાય અને પગ દુખે તો 2 દિવસ સહન થઈ જાય. વધીને અઠવાડિયું કાકા મજા આવે? હા મજા તો આ ટાબરિયાઓને જોઈને આવ્યો. મસ્ત કેવા ચડે છે હે? પછી ભલે ને ટે થઈને સુઈ જતા હોય પણ સારું આટલી ઉંમરમાં આટલું ચડવું એ બહુ મોટી વાત છે ભાઈ. સ્વર્ગ દાતારને જોઈને એમ જ થાય કે જોયા જ કરી. તમે ખાલી આમ નજારો જોવો. સુવાનું મન થઈ ગયું અહીંયા તો. છેલ્લે આટલું ચડવું નહીં બહુ અઘરું. આમ અહીંયા પહોંચીને આમ શાંતિ મળે મને. આમ કેમ નાના છોકરાની આમ જીદ પૂરી થાય, નાના છોકરા રાજી થાય એમ હું રાજી થવા અહીંયા આવીને. કેવું લાગે ચડે? પગ ધ્રુજી છે થોડા થોડા. પછી નીચે આશ્રમમાં પ્રસાદી લઈ અને ઉતરવાનું ચાલુ કર્યું. દત્તાત્રેય પહોંચીને પાછું ચડવાનું. દત્તાત્રેય પહોંચીને પાછું ઉતરતા સમય પાછું ચડવાનું. બોલો આ દુઃખ કોને કહેવાય? જીવનમાં મને અહીંયા જેટલી શાંતિ ક્યાંય નથી મળતી. ભલે થોડો પગમાં દુખાવો થાય પણ એ તો ચાલ્યા કરે. તો અમે ગિરનાર ઉતરતા હતા ને રસ્તામાં જ અમારા ફોનનું ચાર્જિંગ પતી ગયું. તમને મેં કીધું એમ કે ભાઈ પાવર બેંક હતી પણ કેબલ નતો અને ફોનમાં ચાર્જિંગ નતો અને બીજો કોઈ રસ્તો નતો. એટલે ભાઈ ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ. અને રસ્તામાં જ ફોન સ્વિચ ઓફ થતા નીચે અમે સોડા પીવા ઉભા રહ્યા અને એક બાપુ મળ્યા જે ગિરનાર ઉપર ગૌમુખી ગંગા કરીને એક આશ્રમ છે અંબાજી પેલા આવે એમાં પોતાની સેવા આપે છે. એટલે મેં બાપુને આમ પૂછ્યું, મેં કીધું બાપુ કઈક આમ સારી અમને છોકરાઓને કઈક સલાહ આપો કે આવું આવું કરાય આવું આવું ન કરાય. તો બાપુએ 3-4 વસ્તુ સારી કીધી. એમાં પહેલી વાત એવી કે કોઈ દી ખાતા ઊભું નહીં થવાનું. એકવાર ખાવા બેસી ગયા એટલે ખાવાનું પૂરું કરી અને પછી જ ઊભું થવાનું. અને ખાવાનું 7 વાગ્યા સંધ્યા ટાઈમ પહેલા ખાઈ લેવાનું. એટલે કે સૂરજ ઢળે એની પહેલા ખાઈ લેવાનું. કીધું બરોબર બાપુ. પછી બાપુએ કીધું કે રાતના 11 થી 2 વાગ્યા સુધી ક્યાંય બહાર નહીં નીકળવાનું કે અથવા તો કોઈ એવી જગ્યાએ નહીં જવાનું કે જ્યાં ન જવું જોઈએ. આપણને ખબર હોય કે આ જગ્યાએ આવું છે તો રાતના 11 થી લઈ અને 2 વાગ્યા સુધી બહાર નહીં નીકળવાનું. ત્રીજી વાત બાપુએ કીધી કે પોતાના માતા પિતાને કોઈ દુઃખી નહીં કરવાના. 3 વાત બરોબર લાગી. તો બાપુ ખૂબ સારા માણસ. બાપુ મને બહુ ગમ્યા કેમ કે એના જે વાણી વિચાર અને જે એના વિચારો હતા એ બહુ સારા હતા. બાપુએ ખુદે પણ કીધું કે હવે જે ગિરનારમાં પહેલા જેવી વાત નથી એમ કે અમુક લોકો હોય જ કે પૈસા વાળા વધારે દોડતા હોય. બાપુએ ખુદે એવું કીધું. તો બરોબર છે બાપુ, એમાં તો આપણે તમે કે હું કોઈ વધારે કઈ ન કરી શકીએ. પણ બાપુ એક સારી બીજી વાત કીધી કે ગિરનાર જવાનો સાચો ટાઈમ છે પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના દિવસે ગિરનાર જરૂર જવું જોઈએ. અમે ટ્રાય કરશું કે ગુરુ પૂર્ણિમાના દિવસે જઈ ગિરનાર. પાછા આવતા ફૂલ થાકી ગયા હતા અને બસમાં સુવાની જગ્યા મળી ગઈ. શું કેવું, વાહ. રાજકોટના જઈએ તો ચા વિના તો કેમ ચેન પડે અમને.
એટલે છેલ્લે ચા પીને છૂટા પડીએ. બસ તો આજે તો અમારો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, ને નવી કઈ જગ્યાના વ્લોગ લઈ આવું કોમેન્ટમાં કહેજો. મળીએ પછી એક નવા વ્લોગમાં.